હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 6.5 પ્રશ્ન નંબર 8 જોઈએ, જેમાં O એ ત્રિકોણ ABC નું અંદરનું બિંદુ છે. તમને અહીં આગળ આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમને O છે એ અંદરનું બિંદુ કીધું, એટલે કે અહીં આગળ જે વચ્ચે બિંદુ છે તે કયું છે? O. તથા OD એ લંબ BC, OE એ લંબ AC અને OF એ લંબ AB. આપણે OA² + OB² + OC² - OD² - OF² એની બરાબર શું લાવવું? AF² + BD² અને CA² લાવવું. તો સૌથી પહેલું તો વિચારો કે OA² અને આપણે શું છે તો કે જવાબમાં એક AF² લાવવાનું છે. તો OA² અને AF² માટે ત્રિકોણ કયો લઈ શકાય? AFO લઈ શકાય. તો ત્રિકોણ AFO તમે વિચારો તો એની અંદર ખૂણો F 90 છે, તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થઈ શકે. એટલે કે અહીં આગળ તમને જે આકૃતિ આપી છે તેના પરથી તમારે ફક્ત કાટકોણ ત્રિકોણ કયા લેવાના તે જ નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે આપણે શું વિચાર્યું તો કે OA અને AF આવતો હોય તેવો ત્રિકોણ, એટલે કે OFA, જેમાં ખૂણો F મને ખબર છે કે 90, તો પાયથાગોરસ પ્રમેય મુજબ 6.8 મુજબ લખી શકાય. કર્ણ એટલે કે OA² બરાબર AF² પ્લસ OF² તમે લખી શકો. હવે મારે જવાબમાં AF² લાવવાનું છે, તો હું OA² માઈનસ શું કરી દઉં? OF² બરાબર AF² એવું કહી શકાય, કારણ કે OF² બરાબર ની બીજી બાજુ એટલે કેવું થઈ ગયું? માઈનસ. હવે તો કે બીજો ત્રિકોણ વિચારો. કયો ત્રિકોણ લઈએ? તો કે OB અને કયું લાવવાનું છે? BD. OB અને BD આવતો હોય તેવો ત્રિકોણ છે OBD. ત્રિકોણ કયો છે? OBD. એમાં ખૂણો કયો 90 અંશ છે? D. એટલે કે ખૂણો D બરાબર 90. જો ખૂણો D 90 હોય તો તમે કર્ણ એટલે કે OB², કર્ણ OB² થાય, કારણ કે D 90 છે, બરાબર શું લખી શકાય? તો કે OD² અને પ્લસ શું લખી શકો? BD². તો આ તમને પરિણામ નંબર શું મળે? 2. સોરી, આપણે તો શું કરવું છે તો કે BD² ને અલગ કરીએ તો OB² - OD² બરાબર શું મળે? BD² મળે. પરિણામ નંબર 2. હવે ત્રીજું વિચારીએ કે OC અને કયું આવે? OF. OC અને OC અને કયું? CE. OC² અને CE આવતો હોય તેવો ત્રિકોણ કયો બને? OEC ત્રિકોણ બને. એટલે કે ત્રિકોણ OEC માં ખૂણો E બરાબર કેટલાનો થશે? 90. તો એ કર્ણ છે 90 ની સામેની બાજુ, એટલે કે OC કર્ણ થાય. તો OC² બરાબર OE², કારણ કે આપણો ત્રિકોણ છે OEC, તો OE² પ્લસ શું લખી શકાય? EC² લખી શકાય. મારે શું કરવાનું છે તો કે CE અથવા તો EC, જેને મારે અલગ કરવાનું છે, તો આવું લખી શકાય OC² - OE² બરાબર શું મળે? EC. EC ને તેમ લખી શકાય CE². તો પરિણામ નંબર 3 કહી દો. હવે પરિણામ 1, 2 અને 3 છે. એમાં તમે થોડુંક વિચારો તો આપણે ડાબી બાજુને ડાબી બાજુ મેળવીએ, જમણી બાજુને જમણી બાજુ, એટલે કે 1, 2 અને 3 નો સરવાળો લેતા. 1, 2 અને કયું? 3 નો સરવાળો લેતા. સરવાળો લઈએ એટલે ડાબી બાજુને ડાબી બાજુ ઉમેરો, જમણી બાજુને જમણી બાજુ ઉમેરો, એટલે કે OA² માઈનસ કયું? OF² પ્લસ શું તો કે OB² માઈનસ OD², OB² માઈનસ OD² અને પ્લસ કયું? તો કે OC² માઈનસ OE², OC² માઈનસ OE². એટલે કે કર્ણ અહીં આગળ કોણ હતું? OC. તો આપણને OC² માઈનસ શું મળ્યું? OE². હવે આની બરાબર બધા જે લખવાના છે કઈ આવે? તો કે જમણી બાજુ. જમણી બાજુ પરિણામ 1 માં હતું AF². બીજી રીતે કહીએ તો જો આવો આપણે લખી નાખીએ તો એની બરાબરમાં OA² - OF² હોય, ત્યાં આગળ શું લખી શકાય? AF². OB² - OD² હોય અને પરિણામ 2 પરથી BD² લખી શકાય.
અને OC² OE² હોય એને શું લખી શકાય CE² લખી શકાય. તો હવે આપણને જમણી બાજુ તો છે તે, હવે ડાબી બાજુ ખાલી ચેક કરી લઈએ કે OA² OB² ને OC² પહેલા તો પ્લસ વાળા છે તો ખાલી પદની ગોઠવણી કરવાની છે કે OA² હું પહેલા લખું, પછી કયા લખું OB² લખું, પછી કયું લખું OC² લખું. હવે શું કરવાનું છે તો કે -OF², કારણ કે આપણો આન્સર છે એમાં OD² છે તો પહેલા આપણે OD² લખીએ માઈનસ કરીને. પછી શું આવે તો કે OE આવે છે અને પછી આપણને કયું આપેલું છે તો કે OF² અને એની બરાબર આપણને મળે છે AF² BD² CE², જે આપણો આન્સર હતો. તો પહેલું પરિણામ આપણને મળી ગયું કે જે આપણે લાવવાનું. હવે આગળ વિચારીએ કે આપણે AF² BD² અને CE² ની બરાબર લાવવાનું છે. તો હવે AF² BD² અને પ્લસ શું લઈ લઉં હું CE² લઈ લઉં. વિચારો કે AF² એટલે તો શું લખી શકાય OA² OF², OA² OF² લખી શકાય. બીજું કે BD² ની બરાબર શું લખી શકાય OB² OD². અને ત્રીજી બાબત એટલે કે CE ની બરાબર શું લખી શકાય તો કે OC² OE² લખી શકાય. હવે શું કરવું પડે તો કે મારે તો એની બરાબર જવાબમાં શું લાવવાનું AE લાવવું હોય તો મારી પાસે ત્રિકોણ કયો આવે AEO બને. AEO ત્રિકોણમાં OA એક કર્ણ થાય OA², એમાંથી જો OE બાદ થાય એટલે કે OA² OE² છે એને હું સાથે લખી નાખું તો કાટકોણ ત્રિકોણ પરથી મને શું મળી શકે AE² મળી શકે. એટલે કે જે મને જમણી બાજુ પદ મળ્યું એમાં હું OA² અને એની સાથે કયું લઈ લઉં છું OE². હવે શું કરવું તો કે બીજું વિચારો કે મારે કયું લાવવાનું છે CD લાવવું હોય તો ત્રિકોણ બનશે ODC. આ ODC ત્રિકોણની અંદર કર્ણ OC² કર્ણમાંથી OD બાદ કરી નાખો એટલે કે OC² તો છે તે એમાંથી કોને બાદ કરી દો તો કે OD² એટલે OD² બાદ કરી. પછી શું કરવાનું છે તો કે ત્રીજી બાબત વિચારો કે BF લાવવું છે તો BF છે એની અંદર ત્રિકોણ કયો બનશે OFB. કર્ણ OB² માઈનસ શું કરવું પડે OF². એટલે કે તમે અહીંયા આગળ OB² અને એમાંથી આ OF² છે ને શું કરી દો બાદ કરી દો. તો હવે ત્રિકોણ AEO કાટકોણ ત્રિકોણ છે તેથી OA² OE² બરાબર AE². તમારે લખી નાખવાનું કે ત્રિકોણ AEO કાટકોણ છે તેથી OA² OE² બરાબર AE² લખી શકાય. બીજું કે ત્રિકોણ OC² અને OC² અને OD² ની બાદબાકી એટલે શું લખાય CD² લખાય. તો ત્રિકોણ ODC કાટકોણ ત્રિકોણ છે એવું તમે લખી OC² OD² બરાબર શું લખી શકાય CD². તથા OB² OF² એટલે કે BF² લખી શકાય. ત્રિકોણ BFO કાટકોણ ત્રિકોણ છે. તો આપણને પરિણામ નંબર 2 જે લાવવાનું હતું એ પણ સાબિત થઈ ગયું. જય હિન્દ, જય ભારત.